ભરૂચના સોશિયલ મીડિયા પર બકરી ઈદ પર અપાતી કુરબાની બાબતે ટાઈગર ટીમ નામના આઈડી પરથી વિવાદાસ્પદ પોસ્ટને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે। આ બાબતે મુસ્લિમ સમાજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે। ભરૂચમાં સોશિયલ મીડિયા પર બકરી ઈદ દરમિયાન આપવામાં આવતી ઇસ્લામિક કુરબાની અંગે કરવામાં આવેલ વિવાદાસ્પદ પોસ્ટને લઈને વિવાદ સર્જાયો છે। તોસીફ ટાઈગર નામના સોશિયલ મીડિયા આઈડી પરથી અપલોડ કરાયેલા એક વિડીયોને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ વિડીયોમાં ધર્મના નામે પશુઓની કુરબાની બંધ કરવાની ટિપ્પણી કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે। આ પોસ્ટ સામે વિરોધ નોંધાવતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભરૂચ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી સંબંધિત વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। વિડીયો પોસ્ટ કરનાર તોસીફ હનીફ પાંચભાયા મૂળ અંકલેશ્વરના રહેવાસી હોવાનું અને હાલમાં વિદેશમાં વસવાટ કરતા હોવાનું જાણવા મળ્યું છે। સમાજના આગેવાનો દ્વારા તેના પાસપોર્ટ જપ્ત કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે। ઘટનાને લઈને શહેરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। દરમિયાન વધતા જતા વિરોધ અને રોષ વચ્ચે તોસીફ પાંચભાયાએ સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો પોસ્ટ કરી પોતાની ટિપ્પણી બદલ માફી માંગી હોવાનું પણ સામે આવ્યું છે। देखो तो मैं सच्चे दिल से माफ़ी मांगता हूँ। मैं बस अभी मैं ये आपको क्या कहूँ, मेरे से नहीं दिखा गया। जो हो रहा है ये गलत बात है। आप लोग भी मेरे से अग्री होगे। अगर आप एनिमल लवर्स हो तो आप देखोगे, आप इनको पाल रहे हो, ये करो, तो हमारे इस्लाम में भी लिखा हुआ है कि इनको अच्छे से करो, ये करो, वो करो। तो मैंने गुस्से में आके ये सब बोल दिया। मेरे से माफ़ी, मेरे से गलती हो गई, आप मुझे माफ़ कर दो। आप लोग को इतनी दूर जाने की ज़रूरत नहीं है। बस मैं ये चाहता हूँ कि आप लोग जब एनिमल को ये सेक्रीफाइस करो तो आराम से करो ना, उसको सही से रखो ना। मार्केट में आप देखो तो सही इसको कैसे बिका जा रहा है। ये तो देखो, मेरे को नहीं देख सकता, मैं ये सब नहीं देख सकता, मेरे से नहीं हो सकता ये सब देखना है। तो आप सो प्लीज़ आप लोग चुप हो जाओ, शांत हो जाओ। इधर आगे उगे जाने की ज़रूरत नहीं। मैं आपकी जैसा ही हूँ, हम मुसलमान ही हैं, हम सब एक ही हैं। तो ये सब बंद कर दो। तो मैं माफ़ी मांगता हूँ आप लोगों से। बस चुप हो जाओ अभी तुम लोग सब। हाल समग्र मामले पोलीस तंत्र द्वारा रजूआतना आधारे આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हूँ मौलाना इरफान आछोदिया। ए भाई हज़रत इब्राहिम अलैहिस्सलातुवस्सलामनी कुरबानी जे आपણા વર્ષોથી कुरबानीનો અમલ આપણે દુનિયામાં લોકો મનાઈ રહેલા છે અને એની ઉપર જે ભાઈ ટિપ્પણી કરેલી છે, અમે બધા મુસ્લિમ સમાજ ભરૂચ તરફથી એની ખાસ નિંદા કરીએ કે અહીં અમારા મુસ્લિમ સમાજના માટે અને ઉમ્મતે મુસ્લિમા માટે બહુ ખરાબ શબ્દ ઇસ્તેમાલ કરેલા છે। હું તમામથી અપીલ કરું કે આવા હજારો ટોસિપ પેદા થશે પણ તા કયામત કુરબાનીનો કોઈ અમલ ઇન્શાલ્લાહ બંધ નહીં થાય અને આવા લોકોનું સોશિયલ અકાઉન્ટ પર બ્લોક કરવું જોઈએ જેનો કોઈ શબ્દ સમાજ ના સાંભળી શકે અને આની ઉપર સખ્ત કાર્યવાહી થાય। કુરાન મજીદ में अल्लाह ताला ए कीधुं કે કદ સદ્દક્ત રૂયા ઇન્ના કઝાલિકા નજ્ઝિલ મુહસિનીન કે જ્યારે પણ કોઈ કુરબાની આપે તો એ કુરબાનીને અલ્લાહ જાયે કરતા નથી। હુજૂર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતે એવું કહ્યું કે આ આપણા બાપ દાદાઓનો અમલ છે, આપણા અબ્બા હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામની કુરબાની। અને આગળ કીધું ફલમ યુદહી ફલા યહદુર મુસલ્લાના કે અગર કોઈ કુરબાનીનો અમલ ના કરે, જાણી જોઈને પોતાની શક્તિ હોવા છતાં અને અમલ ના કરે તો એને ચાહીએ કે અમારી ઈદગાહમાં પણ ના આવે। આ આપણા નબી સાહેબના જુમલાઓ છે અને કોમેન્ટ છે। અને આવા લોકો જે વાકિયતન કુરાનના પાછા હવાલે દે કે કુરાનમાં કંઈ નથી, શૈતાની અમલ તો એ પોતે કરે અને કુરબાની કરનારાઓને શૈતાન કહેલો છે। માટે હું તરીકથી અપીલ કરું કે આવા કોઈ પણ વિડીયો જોવાથી ગભરાવાની જરૂર નથી। અને બાળકોની બલિ દેવાની જે વાત છે તે પર એ ભાઈને સમજમાં નથી આવી કે બાળકોની બલિ ક્યારે દેવાય, કેવી રીતે। ને હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામને પોતે અલ્લાહ તાલાએ ખ્વાબમાં જે આપ્યું એ તો એ અલ્લાહનું બહુ મોટું અહેસાન છે ને કે આ દુનિયા બી કોઈ માણસ ના હોત, અલ્લાહ તાલાએ આપણી ઉપર અહેસાન કર્યું। એટલે આવા લોકોનું સોશિયલ મીડિયા આપણો અકાઉન્ટ ક્લોઝ કરવામાં આવે અને એના વિરોધમાં ખૂબ બધી જગ્યાઓ પર એફઆઈઆર કરી અને એને જેલના સળિયાઓ પાછળ ધકેલવામાં આવે, એ જ અમારી નમ્ર ગુજારિશ છે। अस्सलाम वालेकुम। आज तारीख 26/5/2026 અને મંગળવારના રોજ અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી અમને એક વિડીયો અમારી ઉપર આવ્યું જેમાં એક અંકલેશ્વર તાલુકાનો દઢાલ ગામનો મદનીનગર સાળંગપુર પાસે રહેતો જેનું નામ છે તોસીફ હનીફ પાંચભાયા, આ વ્યક્તિએ મુસ્લિમ સમાજની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે અને બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય થાય, ભરૂચ જિલ્લાની, દેશની, ગુજરાતની એકતા બગડે, ભાઈચારો બગડે એવા નિવેદનો કરીને જે ગુનાહિત કૃત્ય કરે છે તે બાબતે અમે કલેક્ટર સાહેબ, એસપી સાહેબને આજે મળવા આવેલા છે। એના વિરુદ્ધમાં સખતમાં સખત સજા થાય, એફઆઈઆર દાખલ થાય
અને આ વિદેશી નાગરિક ભારત દેશની શાંતિ દોડાવવાનો જે પ્રયત્ન કરે છે અને અમે સાખી નહીં લઈએ એટલે એની પાસપોર્ટ પર જપ્ત થાય અને એનો એકાઉન્ટ બંધ કરવામાં આવે, જેથી કરીને શહેરની શાંતિના દોરાઈને આવા લુખા તત્વોને છૂટો દોર ના મળે. આ વ્યક્તિએ મુસ્લિમ સમાજની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડેલી છે અને વ્યક્તિ એવું કહે કે ઇન્સાનનું માંસ મીઠું હોય તો શું અહીંયા ઇન્સાનનું માંસ ચાખેલું છે? અહીંયા ગુનાહિત કૃત્યુ કરેલું છે. એટલે એની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ નિર્માણ ન થાય એ બાબતે સરકાર એની સામે સખતમાં સખત સજા કરી એની પાસપોર્ટ જપ્ત કરીને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે એવી મુસ્લિમ સમાજની માંગ છે.